सूरत राज टेक्सटाइल मार्केट में भीषण आग। सूरत के पर्वत पाटिया इलाके में राज टेक्सटाइल मार्केट में भीषण आग लगी। आग सुबह लगभग 8 बजे भड़की। आप बने रहिए भारत 24 EXP न्यूज संपादक मनदीप भाई भारद्वाज की रिपोर्टिंग। घटना के बाद शुरू में 15 से ज़्यादा फायर इंजन मौके पर पहुंचे। आग पर काबू पाने की कोशिशें जारी, लेकिन नियंत्रण नहीं हो पाया। अपडेट के अनुसार अब 22 फायर इंजन मौके पर पहुँच चुके हैं। 2 हाइड्रोलिक फायर इंजन की मदद से ऊंचाई से पानी पंप किया जा रहा है। मार्केट में कपड़े की भारी मात्रा होने से आग ने विकराल रूप ले लिया। सिंथेटिक कपड़ा अधिक होने के कारण आग और तेजी से फैल रही है। दमकल विभाग लगातार आग पर काबू पाने के प्रयासों में जुटा हुआ है। हादसे में किसी जनहानि की जानकारी अभी तक सामने नहीं आई है। रेस्क्यू कार्य जारी है। चल भाई ओए जल्दी निकल ले इधर। સાહેબ એ બાજુની માર્કેટમાં જે પાણી ચાલુ હતું ને પાછું બંધ થઈ ગયું છે એવું છે। 7:15 કોલ મળેલો અંજાન વ્યક્તિ દ્વારા કે ધુમાડા નીકળે છે રાજ ટેક્સટાઇલમાં। કોલ મળતાની સાથે જે 5 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી ગયેલી। ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલું કે વધારે પ્રમાણમાં મેન પાવરની અને અધિકારીની જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે। એવું કઈ ખબર નથી, પણ અત્યારે એવું કે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડમાં ગઈ હતી લિફ્ટના હિસાબે। બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જ જાણવા મળશે। કેટલા માળે આગ લાગી હતી, કેટલી બિલ્ડિંગમાં ફ્લોર પર છે આગ? અત્યારે ટોપ ફ્લોર ઉપર છે બરાબર, અને બાકી તો નીચેથી ઉપર ગઈ છે। દરેક દુકાનો ખોલ્યા પછી ખબર પડે કે કેટલી દુકાનોમાં આગ લાગેલી છે અને કઈ રીતે લાગેલી છે। અત્યારે 8 થી 10 ટીમો ફાયરની ઘટના સ્થળ ઉપર છે। હા મેસેજ આપો ના, જાનાની કોઈ નથી। જી આપનું નામ, કઈ માર્કેટ છે, કયા વિસ્તાર છે, કયા માળે આગ લાગી? હું ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર વોર્ડ નંબર 17 અને પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। રાજ ટેક્સટાઇલ માર્કેટ ગોડાદરા ખાતે આવેલી છે। આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। મોટા ભાગની આગ કાબુમાં લેવાઈ ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઈટરની ટીમ તમામ ટીમ કામે લાગી ગઈ છે। ટૂંક સમયમાં જે આગ કાબુમાં આવી જશે એવું જણાય આવે છે। કેટલા માળે આગ લાગી છે, કેટલા ફ્લોરમાં છે? 3જા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી, લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને 3જા માળેથી બધેથી આગ કાબુમાં લેતા આપણા ફાયર ફાઈટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે, બાકીની બધી આગ કાબુમાં આવી ગઈ છે। અહીં કોઈ જાનહાનિ થઈ હોય એવા કોઈ સમાચાર નથી। વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી, એટલે જેના કારણે જાનહાનિ નથી થઈ એ ઈશ્વરની કૃપા છે। કેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી છે? મોટા ભાગની ટીમ ડુંભાલની ટીમ, પુણાની ટીમ, આ બધી ટીમ અહીંયા આવી ગઈ છે અને મોટા ભાગની ટીમ અહીંયા બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે। મોટા ભાગની આગ કાબુમાં આવી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને એ આગના કારણે એ દુકાનની અંદર રહેલો માલ સળગી રહ્યો છે, જેના કારણે થોડીક વાર લાગશે એવું લાગે છે, પણ જાનહાનિ કોઈ નથી થઈ, ઈશ્વરની કૃપા છે અને બહુ જલ્દી આગ કાબુમાં આવી જશે।